નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર. રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર. જેમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી કે રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે. એમાં ફરીથી રિપીટ કરીએ. પહેલો પ્રકાર સંયોગીકરણ. રેડોક્સ પ્રક્રિયાઓ જેમાં બે પદાર્થ સંયોજિત થઈ અન્ય મોટો પદાર્થ આપે છે. મીન્સ નાના ટુકડામાંથી મોટો ટુકડો બને છે. પણ યાદ રાખો કે બે પદાર્થ જે સંયોજિત થાય છે એમાં બેમાંથી કોઈ પણ એક પદાર્થ તત્વ સ્વરૂપમાં હોવો જોઈએ. નેક્સ્ટ વિઘટન. રેડોક્સ પ્રક્રિયાઓ. વિઘટન રેડોક્સ પ્રક્રિયાઓ જેમાં મોટા અણુમાંથી નાના અણુઓ આપણને પ્રાપ્ત થાય છે. ત્રીજો પ્રકાર છે વિસ્મીકરણ. રેડોક્સ પ્રક્રિયાઓ. વિસ્મીકરણ એટલે એક જ તત્વનું ઓક્સિડેશન થતું હોય અને એ જ તત્વનું રિડક્શન થતું હોય. મીન્સ પદાર્થ છે એ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હશે. વધારો અને ઘટાડોમાં એક જ તત્વમાં થશે. ચોથો પ્રકાર વિસ્થાપન. રેડોક્સ પ્રક્રિયાઓ. વિસ્થાપનમાં 2 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા, ધાતુ વિસ્થાપન પ્રક્રિયા અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. એમાંથી આપણે ધાતુ વિસ્થાપનની ચર્ચા કરેલી છે. ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. અને બીજો પ્રકાર આવે છે અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. સહેલો મુદ્દો છે આમ તો. અધાતુ વિસ્થાપનમાં સામાન્ય રીતે હાઇડ્રોજન, ઓક્સિજન કે હેલોજન જેવા તત્વોનું કે જે અધાતુ તરીકે ઓળખાય છે, જેમાં સામાન્ય રીતે હાઇડ્રોજન, ઓક્સિજન અને હેલોજનનું વિસ્થાપન થાય છે. આ ત્રણેય તત્વો અધાતુ તત્વો છે. પહેલા આપણે હાઇડ્રોજનના વિસ્થાપનની ચર્ચા કરીએ. હાઇડ્રોજનનું વિસ્થાપન. હાઇડ્રોજનના વિસ્થાપનની વાત કરતા હોઈએ તો જે ધાતુઓ ખૂબ સક્રિય છે, દાખલા તરીકે બધા જ આલ્કલી તત્વો, અને કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જેવા આલ્કલાઇન તત્વો. આ તત્વો ખૂબ સક્રિય છે. બધા જ આલ્કલી તત્વો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ બધા આલ્કલી તત્વો. બધા જ આલ્કલી તત્વો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જેવા આલ્કલાઇન તત્વો ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એકદમ સહેલું. બધા જ આલ્કલી તત્વો તેમજ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જેવા આલ્કલાઇન તત્વો, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એકદમ સરળ. કઈ રીતે? દાખલા તરીકે આલ્કલી તત્વોમાં હું સોડિયમની વાત કરું. 2 મોલ ઓફ સોડિયમ સોલિડ પ્લસ 2 મોલ ઓફ H2O. પાણી છે એ લિક્વિડ છે. ખૂબ સહેલાઈથી પ્રક્રિયા થશે. સોડિયમ ધાતુ પાણી સાથે ખૂબ સહેલાઈથી પ્રક્રિયા કરી 2 મોલ ઓફ
NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય થયેલો હોય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સોડિયમ ધાતુ આલ્કલી તત્વ છે. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સોડિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી ખૂબ સહેલાઈથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સોડિયમની જેમ બીજા કોઈ પણ આલ્કલી તત્વ લખી શકાય. હવે એકાદ ઉદાહરણ આલ્કલાઇન તત્વનું લઈએ, જેમ કે કેલ્શિયમ. કેલ્શિયમ પણ સોલિડ છે, જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી જેમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice aqueous એટલે જલીય પાણીમાં ઓગળેલો હોય એને aqueous કહેવાય. ઘન પદાર્થને S સોલિડ, પ્રવાહી પદાર્થને L લિક્વિડ અને વાયુરૂપ પદાર્થને G ગેસ તરીકે તથા જે પદાર્થ પાણીમાં ઓગળેલો હોય છે આ પદાર્થ પાણીમાં ઓગળેલો છે માટે તેને આપણે aqueous કહીએ છીએ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ઉપર એરો એનો અર્થ છે વાયુ પદાર્થ હશે સામાન્ય રીતે પાત્રમાંથી મુક્ત થશે. ડાઉનવર્ડ નીચે એરો હોય તો સામાન્ય રીતે પદાર્થ ઘન હશે અને તળિયે જમા થાય છે. તો આ પ્રમાણે ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે આલ્કલી તત્વો, કેલ્શિયમ, સ્ટોન્સિયમ અને બેરિયમ જેવા આલ્કલાઇન તત્વો ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો ઘણી ધાતુઓ એવી છે કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. તો એવી ધાતુઓ જે છે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરશે, જેમ કે આમાં રહેલું મેગ્નેશિયમ, આલ્કલાઇનમાં રહેલું મેગ્નેશિયમ અને આયર્ન. આ તત્વો એવા છે કે જે ઠંડા પાણી સાથે નહીં પણ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરશે. આ સક્રિય ધાતુઓ છે. મધ્યમ સક્રિય ધાતુઓ, મધ્યમ સક્રિય ધાતુઓ આ ખૂબ જ સક્રિય ધાતુઓ છે, ખૂબ જ સક્રિય. અહીં આપણે સક્રિય દર્શાવીએ મીન્સ મધ્યમ સક્રિય છે, જેમ કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ધાતુ છે કે H2O લિક્વિડ પણ અહીંયા ખાસ પાણીની બાષ્પ તો બનશે કે જેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. તો સેમ વે જેમ કેલ્શિયમ જે છે H2O સાથે સંયોજાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતો હતો એમ મેગ્નેશિયમ પણ H2O સાથે સંયોજાય અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે MgOH twice aqueous અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ખૂબ જ સક્રિય ધાતુઓ છે એ ઠંડા પાણી સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, પણ એના કરતાં થોડી સક્રિયતા ઘટે તો ઠંડા પાણી સાથે પ્રક્રિયા થશે નહીં, તો તેની પ્રક્રિયા પાણીની બાષ્પ સાથે થશે. જેમ કે મેગ્નેશિયમ સેમ આ જ રીતે આયર્નની ક્રિયા લખવી હોય, આયર્ન સોલિડ એની પ્રક્રિયા પાણી સાથે થશે પ્લસ 3 મોલ ઓફ H2O પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા મીન્સ અહીંયા બંને જગ્યાએ સામાન્ય તાપમાને પ્રક્રિયા થશે, જ્યારે અહીંયા બંને જગ્યાએ ખૂબ ઊંચા તાપમાને પ્રક્રિયા. તો એકદમ સરળ. આમાંથી પદાર્થ બનશે ઓક્સાઇડ Fe2O3. ઓક્સાઇડ જે છે સોલિડ સ્વરૂપમાં હોય, યાદ રાખજો. ઓક્સાઇડ જે છે સોલિડ સ્વરૂપમાં હોય અને અહીંયા મેગ્નેશિયમનો ઓક્સાઇડ પણ સામાન્ય રીતે એ અદ્રાવ્ય સોલ્ટ તરીકે એના અવક્ષેપ જોવા મળે છે, એટલે એ પણ આપણે ત્યાં સોલિડ દર્શાવીએ છીએ. પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે H2 ગેસ. જો પ્રક્રિયાને સંતુલિત કરવી પડે એકદમ સરળ. અહીંયા 2 Fe છે એટલે 2 મોલ ઓફ Fe. 3 ઓક્સિજન છે, 3 ઓક્સિજન આવી ગયા, 6 હાઇડ્રોજન છે, 3 મોલ ઓફ H2. આ ટૂંકમાં થોડી સક્રિયતા ઘટે તો ઠંડા પાણી સાથે પ્રક્રિયા થતી નથી.
પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા થશે. સેમ જો આ હાઇડ્રોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે એકદમ સરળતાથી ત્યાં aqueous જલીય દ્રાવણ બનશે. મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ એની દ્રાવ્યતા થોડી ઓછી, તો આપણે એને સોલિડ સ્વરૂપે દર્શાવી છે કારણ કે એનો અવક્ષેપ આપણને જોવા મળશે. આ પણ સોલિડ પદાર્થ છે એટલે મધ્યમ સક્રિયતા ધાતુઓ. પણ જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, દાખલા તરીકે મેગ્નેશિયમ અને આયર્ન, જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, દાખલા તરીકે મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક વગેરે, અથવા જે ધાતુઓ પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતી નથી તેવી ધાતુઓ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એમાં ઉદાહરણમાં આપવું હોય તો જે ધાતુઓ આ ધાતુની ઠંડા પાણી સાથે પ્રક્રિયા થાય છે, પણ હવે આપણે વાત કરીએ છીએ જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી અથવા પાણીની બાષ્પ સાથે પણ અમુકની પ્રક્રિયા કરતી નથી, એ બંને પ્રકારની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, દાખલા તરીકે મેગ્નેશિયમ, એ ધાતુ સોલિડ HCl સાથે પ્રક્રિયા કરી, એસિડ સાથે પ્રક્રિયા કરી HCl, 2 મોલ ઓફ HCl, અવસ્થા કદાચ હવે ન દર્શાવો તો ચાલશે, મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે, MgCl2 બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. આવી પ્રક્રિયા જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, દાખલા તરીકે મેગ્નેશિયમ, એ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આમાં Fe પણ લખી શકાય, Fe plus 2 mol of HCl, it gives FeCl2 H2O. આ ફેરસ ક્લોરાઇડ છે અને આ ફેરિક ઓક્સાઇડ છે. નેક્સ્ટ હજુ આવી પ્રક્રિયા ઝિંકની પણ દર્શાવી શકાય. શું થશે પ્રક્રિયા? Zn plus 2 mol of HCl, it gives ZnCl2 plus hydrogen. આ જે પ્રક્રિયાઓ લખેલી છે ગ્રીન કલરથી, એ બધી પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં હાઇડ્રોજન વાયુની બનાવટ માટેની પ્રક્રિયા કહી શકાય. હજી આ જ રીતે ટીન છે, કેડમિયમ છે, Sn છે, બરાબર છે, Cd છે, કેડમિયમ છે, એ પણ આવી પ્રક્રિયાઓ આપી શકે. Sn + 2 mol of HCl leads give SnCl2 plus H2. Cd + 2 mol of HCl leads give CdCl2 plus 2 mol of HCl. ફરીથી શું પ્રક્રિયા થશે? Sn + 2 mol of HCl it gives SnCl2 plus H2. Cd + 2 mol of HCl it gives CdCl2 plus H2. આ ધાતુઓ એવી છે કે જે ઠંડા પાણી સાથે કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતી નથી. તો એ ધાતુઓ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આ પણ પ્રયોગશાળામાં જો હાઇડ્રોજન વાયુ બનાવવો હોય તો તેના માટે ઉપયોગમાં લઈ શકાય છે. પણ બેસ્ટ મેથડ છે મેગ્નેશિયમ ધાતુની HCl સાથેની પ્રક્રિયા અથવા ઝિંક ધાતુની HCl સાથેની પ્રક્રિયા બેસ્ટ મેથડ કહી શકાય. બરાબર. ફરીથી અત્યાર સુધી શું ચર્ચા કરી કે ખૂબ જ સક્રિય ધાતુઓ હોય તો એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એના કરતાં થોડી સક્રિયતા ઘટે તો એ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અને નેક્સ્ટ જે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી અથવા કહી શકાય કે પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા થતી નથી એવી ધાતુઓ
એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. બીજું એ પણ નોંધી શકાય કે ધાતુની સક્રિયતા મીન્સ પ્રતિક્રિયાત્મકતા રિએક્ટિવિટીની વાત કરવી હોય તો એ રિએક્ટિવિટી જે ધાતુઓ સહેલાઈથી હાઇડ્રોજન ઉત્પન્ન કરે, હાઇડ્રોજન ઉત્પન્ન થવાના વેગ પરથી એની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા નોંધી શકાય. ખૂબ જ સક્રિય ધાતુઓ ઝડપથી હાઇડ્રોજન મુક્ત કરે છે. મધ્યમ સક્રિય ધાતુઓ મધ્યમ વેગથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, અથવા ખૂબ જ ઓછી સક્રિય ધાતુઓ છે એ ખૂબ જ ધીમા વેગથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પણ અમુક ધાતુઓ એવી પણ છે કે જે ઠંડા પાણી સાથે, પાણીની બાષ્પ સાથે કે એસિડ સાથે, ઇવન એસિડ સાથે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતી નથી. અને આ ધાતુઓમાં તમને ખ્યાલ છે સિલ્વર, ઓરમ કે જે નિષ્ક્રિય ધાતુ તરીકે ઓળખાય છે. નિષ્ક્રિય ધાતુઓ જે ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતી નથી, પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા થતી નથી, ઇવન એસિડ સાથે પણ પ્રક્રિયા કરતી નથી. આવી ધાતુઓને નિષ્ક્રિય ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે હાઇડ્રોજનના વિસ્થાપનની ચર્ચા કરી છે. ધાતુમાં હાઇડ્રોજન, ઓક્સિજન અને હેલોજનના વિસ્થાપનમાં આપણે અત્યાર સુધી જે ચર્ચા કરેલી છે એ બધા હાઇડ્રોજનનું વિસ્થાપન, ઓક્સિજન અથવા હેલોજનનું વિસ્થાપન. આ જ રીતે હેલોજન માટે જો ક્રમ આપવો હોય, હેલોજન માટે ક્રમ, તો તમને ખ્યાલ છે ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા સૌથી વધુ, બરાબર, એટલે સૌથી સક્રિય ધાતુ તત્વ છે. એના કરતા ક્લોરીન, એના કરતા બ્રોમિન અને એના કરતા આયોડિનની સક્રિયતા ઘટે છે. ફ્લોરિન છે ને એ દ્રાવણમાં રહેલા ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડનું સહેલાઈથી વિસ્થાપન કરી શકે. ફ્લોરિન, કારણ કે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જો ધાતુનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા, ધાતુનું ઓક્સિડેશન થાય, ધાતુનું સામાન્ય રીતે તો એ રિડક્શન કરતા, અધાતુઓ હોય ને, અધાતુઓ એનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા. આ સામાન્ય કોન્સેપ્ટ. હવે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે બધા ધાતુ તત્વો છે. એ સહેલાઈથી રિડક્શન પામે તો બધા શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા. આ ચાર પૈકી પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ કોણ? ફ્લોરિન. ફ્લોરિન છે ને એ જલીય દ્રાવણમાં રહેલા, ફ્લોરિન જલીય દ્રાવણમાં રહેલા ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડને સહેલાઈથી વિસ્થાપિત કરી શકે છે. વિસ્થાપનની વાત કરીએ છીએ. ફ્લોરિન દ્રાવણમાં રહેલા ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડને સહેલાઈથી વિસ્થાપન કરી શકે છે અથવા સહેલાઈથી એનું ઓક્સિડેશન કરી શકે છે. પણ બીજું એ થશે કે જલીય દ્રાવણમાં જ્યારે પણ ફ્લોરિનની પ્રક્રિયા થાય ત્યારે ફ્લોરિન છે ને એ સામાન્ય રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી નાખે છે, ફ્લોરિન વાયુ. દાખલા તરીકે ફ્લોરિન જે છે એ વાયુ સ્વરૂપમાં હોય. આની પાણી સાથે પ્રક્રિયા થશે 2 મોલ ઓફ H2O લિક્વિડ, એટલે સૌપ્રથમ તો ઓક્સિજન વાયુ મુક્ત થઈ જશે. ઓક્સિજન વાયુ કોઈ પણ જલીય દ્રાવણ આવશે એમાં પાણી હાજર હોય તો ફ્લોરિન છે જલીય દ્રાવણ જ્યારે પણ આવે ત્યારે એમાં રહેલા પાણી સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. અને તમને ખ્યાલ છે અહીંયા 4 હાઇડ્રોજન છે તો 4 ફ્લોરિન હોવા જોઈએ, એટલે અહીંયા 2 વડે ગુણો છો એટલે 4 મોલ ઓફ, તમને ખ્યાલ છે હાઇડ્રોજન અને ફ્લોરિન પ્રક્રિયા કરી 4 મોલ ઓફ HF હાઇડ્રોફ્લોરિક એસિડ બનાવે છે. આવી સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા છે અને હાઇડ્રોફ્લોરિક એસિડ જે છે એ એક્વિયસ તરીકે આપણે દર્શાવીએ છીએ. તો સિમ્પલ ફ્લોરિન છે એ દ્રાવણમાં રહેલા ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડનું
ઓક્સિડેશન કરી શકે, પણ જ્યારે જલીય દ્રાવણમાં ક્લોરાઇડ ક્લોરાઇડ આયોડાઇડ હોય તો પાણી સાથે જ ક્લોરીન પ્રક્રિયા કરી નાખશે અને પાણીમાં રહેલા ઓક્સિજનને દૂર કરશે. એટલે એકદમ સરળ. આ ઓક્સિજનનું ઓક્સિડેશન થયું કારણ કે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 એમાંથી 0 વધારો થયો તો ઓક્સિજનનું ઓક્સિડેશન થયું તો આ ઓક્સિડેશન કરતા ક્લોરીનનું રિડક્શન થયું 0 માંથી -1 0 માંથી -1. તો આ પ્રમાણે પ્રક્રિયા. હવે મેં હમણાં જ કીધું કે ફ્લોરિન છે એ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે, પણ જ્યારે પણ જલીય દ્રાવણ આવશે ત્યારે એકદમ સરળ. જલીય દ્રાવણમાં હંમેશા ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે ત્યારે ક્લોરીનની ક્યારેય જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને ક્લોરીન બ્રોમિન અને આયોડિન મુક્ત થતા નથી. તો હવે ક્લોરીન છે કેનું વિસ્થાપન કરી શકે અથવા કેનું ઓક્સિડેશન કરી શકે? ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ. એકદમ સરળ. આવી પ્રક્રિયા ક્લોરીન વાયુ છે એ દ્રાવણમાં રહેલા બ્રોમાઇડ 2 મોલ ઓફ KBr ખૂબ સહેલાઈથી 2 મોલ ઓફ KBr માંથી શું બની જશે? 2 મોલ ઓફ HCl અને બ્રોમિન ઉત્પન્ન થશે Br2. બ્રોમિન લિક્વિડ છે બરાબર. બાકી તમને KBr અને HCl જે છે એની અવસ્થાઓ ખ્યાલ છે. aqueous જલીય દ્રાવણ બનાવવાનું છે. KBr નું જે જલીય દ્રાવણ હોય, KBr નું જલીય દ્રાવણ aqueous સોલ્યુશન, એમાંથી ક્લોરીન વાયુ પસાર કરો તો HCl નું જલીય દ્રાવણ થઈ જશે, બ્રોમિન ઉત્પન્ન થશે. આ બદામી રંગનું પ્રવાહી છે, બ્રોમિન છે, બદામી રંગનું પ્રવાહી. ફરીથી ક્લોરીન છે એ જલીય દ્રાવણમાં રહેલા બ્રોમાઇડનું ઓક્સિડેશન કરીને બ્રોમિન બનાવશે કારણ કે ક્લોરીનની સક્રિયતા વધવા બંને કરતા. સેમ આ જ રીતે આયોડિન માટે પણ લખી શકાય. તો શું થશે? Cl2 ગેસ 2 મોલ ઓફ KBr ની જગ્યાએ 2 મોલ ઓફ Ki એનું જલીય દ્રાવણ હોય તો શું થશે? 2 મોલ ઓફ Ki 2 મોલ ઓફ KCl જલીય દ્રાવણ. અને આયોડિન જે છે એ સામાન્ય રીતે સોલિડ સ્વરૂપમાં હોય. બ્રોમિન બદામી રંગનું પ્રવાહી છે અને આયોડિન છે એ જાંબલી રંગ, પર્પલ, વાયોલેટ પ્રકારનો કલર. તો ઉર્ધ્વપાતન અનુભવતો સોલિડ પદાર્થ છે. તમારે બીજું કંઈ યાદ રાખવાનું નથી, એ જ યાદ રાખવાનું છે કે ક્લોરીન છે એ જલીય દ્રાવણમાં રહેલા બ્રોમાઇડ કે આયોડાઇડનું, અહીંયા બ્રોમાઇડ છે Br- ને I-, ક્લોરીન જલીય દ્રાવણમાં રહેલા બ્રોમાઇડ કે આયોડાઇડનું બ્રોમિન અને આયોડિનમાં સહેલાઈથી ઓક્સિડેશન કરી શકે છે, મીન્સ વિસ્થાપન કરી શકે છે. અત્યારે આપણે જો 3 પ્રકારના વિસ્થાપનની ચર્ચા કરવાની છે: હાઇડ્રોજનનું વિસ્થાપન, ઓક્સિજનનું વિસ્થાપન અને હેલોજનનું વિસ્થાપન. એમાંથી આપણે હાઇડ્રોજનના વિસ્થાપનની પુષ્કળ પ્રક્રિયાઓ જોઈ. નેક્સ્ટ ઓક્સિજનનું વિસ્થાપન. ઓક્સિજનનું વિસ્થાપન માત્ર ને માત્ર ક્લોરીન કરી શકે કારણ કે ઓક્સિજન કરતા ક્લોરીન વધુ વિદ્યુતનું તત્વ છે. તો એની માત્ર એક જ પ્રક્રિયા. ઓક્સિજનનું વિસ્થાપન કોણ કરી શકે? ક્લોરીન. ઓક્સિજન જોડાયેલો હતો, ક્લોરીન જોડાઈ ગયો, ઓક્સિજનનું અહીંથી વિસ્થાપન થયું બરાબર. એટલે ઓક્સિજનના વિસ્થાપનની માત્ર એક પ્રક્રિયા. હવે વાત થાય છે હેલોજનનું વિસ્થાપન. ક્લોરીન કેનું વિસ્થાપન કરી શકે? બ્રોમાઇડ કે આયોડાઇડનું. બ્રોમાઇડનું વિસ્થાપન થઈને બ્રોમિન અને આયોડાઇડનું વિસ્થાપન થઈને આયોડિન. આ બંને પ્રક્રિયાને આયોડિક સ્વરૂપમાં લખવી હોય તો આમ લખી શકાય: Cl2 ગેસ વધતા 2 મોલ ઓફ Br- aqueous it gives 2 મોલ ઓફ Cl- K પ્લસ દૂર કરી નાખો, aqueous પ્લસ Br2 લિક્વિડ. અને આ પ્રક્રિયાને લખી નામ લખી શકાય: Cl2 ગેસ પ્લસ 2 મોલ ઓફ આયોડાઇડ 2 મોલ ઓફ ક્લોરાઇડ પ્લસ આયોડિન સોલિડ. આ નીચેની પ્રક્રિયા ઉપરની પ્રક્રિયા છે ત્યાં K પ્લસ દૂર કરી દીધો છે
એટલે Br માઈનસ ને R માઈનસ આવશે. અહીંયા પણ K પ્લસ, કારણ કે પોટેશિયમનો ઓક્સિડેશનાંક ક્યારેય બદલાતો નથી. એના સંયોજનમાં આવતી તત્વનો ઓક્સિડેશનાંક હંમેશા +1 હોય છે. આ તો ક્લોરીનની વાત કરી. જે રીતે ક્લોરીન છે દ્રાવણમાં રહેલા બ્રોમાઇડ અને આયોડાઇડ, દ્રાવણમાં રહેલા બ્રોમાઇડ અને આયોડાઇડ નું ઓક્સિડેશન કરી શકે, સેમ વે સ્વાભાવિકપણે તમે કહી શકો કે બ્રોમાઇડ જે છે એ માત્ર ને માત્ર કેનું ઓક્સિડેશન કરી શકે? આયોડાઇડ. તો આ જ રીતે લખી શકાય Br2 લિક્વિડ પ્લસ 2 મોલ ઓફ બ્રોમિન કેનું ઓક્સિડેશન કરી શકે? જલીય દ્રાવણમાં રહેલા આયોડાઇડ નું. means Ki aqueous solution 2 mol of Kbr aqueous solution અને મુક્ત થશે આયોડિન સોલિડ. એકદમ સરળ. આ પ્રક્રિયાને આયોનિક સ્વરૂપમાં લખી શકાય Br2 + 2 mol of iodide, it gives 2 mol of bromide and શું મુક્ત થશે? આયોડિન સોલિડ. તો આ પ્રકારે. અને હવે તમે જાતે કહી શકો કે આયોડિન જલીય દ્રાવણમાં રહેલા કયા હેલોજન તત્વોનું ઓક્સિડેશન કરી શકે? એક પણ નહીં. ક્લોરીન કેનું ઓક્સિડેશન કરી શકે? તો જલીય દ્રાવણમાં રહેલા ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ નું ઓક્સિડેશન કરી શકે. પણ જલીય દ્રાવણમાં ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ નું ઓક્સિડેશન થાય એ પહેલા શું મુક્ત થઈ જાય છે? ઓક્સિજન. એટલે ક્લોરાઇડની ઓક્સિડેશન, ક્લોરીનની ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એમાં ક્લોરાઇડ તો બનશે પણ હેલોજન મુક્ત થવાને બદલે તમને ખ્યાલ છે ઓક્સિજન મુક્ત થશે. નેક્સ્ટ આ પ્રક્રિયાઓ. તો આવી પ્રક્રિયા અધાતુ વિસ્થાપનમાં આપેલી છે. તો સિમ્પલ તમે કહી શકો કે આ બધામાં હેલોજન નું ઓક્સિડેશન થાય છે. આ 2 મોલ હેલાઇડ છે, 2 મોલ ઓફ હેલાઇડ. હેલાઇડ નું પછી એ ક્લોરાઇડ હોય કે બ્રોમાઇડ હોય, બ્રોમાઇડ હોય કે આયોડાઇડ હોય, એનું ઓક્સિડેશન થી હેલોજન પ્રાપ્ત થાય છે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઓક્સિડેશનની પ્રક્રિયા. બધા હેલોજન પ્રાપ્ત થયા, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા અને ઇલેક્ટ્રોનનો સ્વીકાર એના કરતા વધુ સક્રિયતા ધરાવતા, જે સામાન્ય રીતે વધુ સક્રિયતા ધરાવતા જે તત્વોનું ઓક્સિડેશન થાય છે, બરાબર, એના કરતા વધુ સક્રિયતા ધરાવતા એ તત્વ, હેલોજન તત્વ ઇલેક્ટ્રોન લઈ લેશે. પણ જો તમારે ફ્લોરિન બનાવવો હોય તો આવી વિઘટનની પ્રક્રિયાથી બનાવી શકાય નહીં. એના માટે ફરજિયાતપણે તમારે વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારની ચર્ચા કરીએ છીએ. તો રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. બીજો પ્રકાર છે વિઘટન રેડોક્સ પ્રક્રિયા. ત્રીજો પ્રકાર છે વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા અને ચોથો પ્રકાર છે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. વિસ્થાપનમાં 2 વિસ્થાપન, એમાં ધાતુ વિસ્થાપનની આપણે ચર્ચા કરેલી છે. આજે અત્યારે જે જોયું છે તે અધાતુ વિસ્થાપનની આપણે વાત કરીએ છીએ. અધાતુ વિસ્થાપનમાં હાઇડ્રોજન ઉત્પન્ન થાય, ઓક્સિજન ઉત્પન્ન થાય, હેલોજન ઉત્પન્ન થાય. તો અહીંયા સુધી આપણે ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપનની ચર્ચા કરવાની છે. નેક્સ્ટ આગળ વધીએ તો હવે સમીકરણના સંતુલનની આપણે વાત કરતા હતા. થોડી ફરી પાછી એની ચર્ચા કરીએ. સમીકરણના સંતુલનની. ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. ટેક્સ્ટમાં આનો કોઈ ઉલ્લેખ નથી. ટેક્સ્ટમાં બહુ સિમ્પલ પ્રક્રિયાઓ આપેલી છે. આપણે એક સ્ટેપ આગળ વધીએ. ધારો કે આવી કોઈ પ્રક્રિયા છે, એકદમ સરળ. AS2S3 NO3 it gives NO nitric oxide plus SO4 2 plus H3AsO4 એસિડિક માધ્યમમાં ધારો કે આ પ્રક્રિયા થાય છે.
તમારે 5 મુદ્દામાંથી આપણે પહેલી મેથડથી સંતુલિત કરીએ. પહેલો મુદ્દો છે તત્વના ઓક્સિડેશન આંક લખો. સલ્ફરનો -2 એક સલ્ફરનો, કારણ કે સલ્ફરનો સામાન્ય રીતે -2 અથવા +6 હોય, પણ આ સલ્ફર ધાતુ સાથે જોડાયેલો છે તો સલ્ફર હંમેશા શું કરશે? ધાતુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક -2. એક સલ્ફરનો -2 લઈને આર્સેનિકનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. એકદમ સરળ. આર્સેનિકનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો શું ધારશું? 2x 3 સલ્ફર માટે -6 2x -6 is equal to 0. 2x is equal to +6. બે સલ્ફરનો 6 આવે છે તો એક સલ્ફર તત્વનો 3 થયો. હા, નેક્સ્ટ ઓક્સિજનનો -2 મૂકશો, 3 ઓક્સિજન -6 બરાબરની સામે લઈ જશો +6, એમાંથી એક બાદ કરશો એટલે નાઇટ્રોજનનો +5. આ -2 છે ઓક્સિજન તો નાઇટ્રોજનનો થશે +2. 4 ઓક્સિજન -8 સામે લઈ ગયા +8, એમાંથી બે બાદ કર્યો એટલે સલ્ફરનો થશે +6 અને આ આર્સેનિકનો થશે +5. તમને ઓક્સિડેશન આંક ગણતા હવે આવડે છે. જો આ પ્રક્રિયા એવી છે કે આર્સેનિકનું ઓક્સિડેશન થાય છે અને સલ્ફરનું ઓક્સિડેશન થાય છે. બે ઓક્સિડેશન છે પણ સામે રિડક્શન તો હોવું જ જોઈએ. એટલે આવી પ્રક્રિયા બે ઓક્સિડેશન, એક રિડક્શન, એક ઓક્સિડેશન, બે રિડક્શન, બરાબર. ઓછામાં ઓછું એક ઓક્સિડેશન એક રિડક્શન હશે. પછી ઓક્સિડેશન અથવા રિડક્શન વધુ પણ હોઈ શકાય, પણ બંને પ્રકારની ઓછામાં ઓછી એક પ્રક્રિયા તો હોવી જોઈએ. આ પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશન આંક લખો. બીજો મુદ્દો છે તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. એટલે સમીકરણ લખું છું આ રીતે: AS2 S3 NO3 minus, it gives NO SO4 2 minus H3 ASO4. તત્વના પરમાણુઓને સંતુલિત કરવાના છે અને ફરીથી ઓક્સિડેશન આંક લખવાનો છે. તો જોઈ શકાય છે બે આર્સેનિક છે, બે વડે ગુણો. સલ્ફર 3 છે, 3 વડે ગુણો. નાઇટ્રોજન 1 છે, નાઇટ્રોજન 1 જ છે. તો એક આર્સેનિકનો 3 હતો, બે આર્સેનિકનો 6, એક આર્સેનિકનો 5 હતો, બે આર્સેનિકનો 10. એક સલ્ફર માટે -2, 3 સલ્ફર માટે -6, એક સલ્ફર માટે +6, 3 સલ્ફર માટે +18. નાઇટ્રોજનમાં કઈ ફેરફાર થતો નથી, 5 and 4. આ ઓક્સિડેશન આંક લખ્યા છે. તમને ખ્યાલ છે પહેલા મુદ્દામાં એક એક તત્વનો લખો છો, બીજા મુદ્દામાં એકદમ સરળ જેટલા તત્વ બે આર્સેનિક માટે 6, બે આર્સેનિક માટે 10, બમણા થઈ ગયા ના કરતા 3 ના 6 અને 5 ના 10. એક આર્સેનિક એક સલ્ફર માટે -2 હતો, 3 સલ્ફર માટે -6, એક સલ્ફર માટે 6 હતો, 3 સલ્ફર માટે 18. આ બીજો મુદ્દો. ત્રીજા મુદ્દામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ દર્શાવવાની છે. પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશન આંક લખો. બીજો મુદ્દો તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. ત્રીજો મુદ્દો તત્વના ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારની પ્રક્રિયાઓ નક્કી કરવાની છે. એટલે ફરીથી આમ લખું છું: AS2 S3 plus NO3 minus, it gives NO 3 mole of SO4 2 minus 2 mole of H3 ASO4. એકદમ સરળ. આ વધારાનું સ્ટેપ દેખાય છે આપણને. જો એને 6 માંથી 10 એટલે ઓક્સિડેશન આંકમાં કેટલાનો વધારો? 4 નો વધારો. અહીં વધારો છે 6 માંથી 18. 6 માંથી 18. તો ઓક્સિડેશન આંકમાં કેટલાનો વધારો છે? 6 માંથી 18. 6 માંથી 18 એટલે 24 નો વધારો થશે.
ટોટલ એક જગ્યાએ 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બીજી જગ્યાએ 24 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એટલે ટોટલ 28 નો વધારો છે, 28 ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે. 24 ને 4 28, આટલો સ્ટેપ. અહીંયા 5 માંથી 4 એટલે 1 નો ઘટાડો છે, 5 માંથી 4 એટલે 1 નો ઘટાડો છે. હવે જો 5 માંથી 2 એટલે કે 3 નો ઘટાડો છે. ઓક્સિડેશનના 5 માંથી 2, 4 ની પણ 2 છે, 5 માંથી 2 એટલે 3 નો ઘટાડો છે, 28 નો વધારો થાય છે અને 3 નો ઘટાડો થાય છે. તમારે 28 અને 3 નો લસા લેવાનો. 28 અને 3 નો લસા થશે 28 ને 3 વડે ગુણવાના, 28 3 84 એટલે 3 વડે ગુણવાના અને 3 છે ત્યાં 28 વડે ગુણવાના. 28 ગુણ્યા 3 એટલે 84, 28 3 84, 3 ગુણ્યા 28 એટલે પણ 84. હવે તમારે અહીંયા 3 વડે ગુણવાના છે, 3 વડે, બરાબર. અહીંયા પણ 3 વડે, અહીંયા પણ 3 વડે, અહીંયા 28 વડે. તો આવું સ્ટેપ થશે ચોથા તબક્કાને અંતે, ફોર્થ વન સ્ટેપ. અહીંયા કેટલા વડે ગુણવાના છે? 3 વડે. પહેલા એમનું સમીકરણ લખી નાખું છું. as2 s3 plus NO3 minus, it gives NO plus 3 mole of SO4 2 minus plus 2 mole of H3SO4. જો અહીંયા 3 વડે ગુણવાના છે, અહીંયા 3 વડે ગુણી નાખ. અહીંયા 28 વડે ગુણવાના છે તો ત્યાં આપણે 28 વડે ગુણી નાખીએ, 28. અહીંયા પણ 28 વડે ગુણવાના છે. અહીંયા 3 વડે બે જગ્યાએ 3 હતા અને 3 વડે ગુણો એટલે 9 થાય, 2 હતા અને 3 વડે ગુણો એટલે 6 થાય. આવું સ્ટેપ ચોથા તબક્કાને અંતે છે. ચોથા તબક્કામાં તમને ખ્યાલ છે ઓક્સિડેશન આંકના તફાવતને આપણે સંતુલિત કરીએ છીએ. પાંચમું અને છેલ્લું સ્ટેપ તમારી રીતે લખી શકો છો. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર ગણવાનો છે. આનો વીજભાર 0, આનો વીજભાર -28 એટલે ટોટલ ડાબી બાજુનો વીજભાર -28 થયો. આનો વીજભાર 0, આનો વીજભાર -18, આનો વીજભાર 0 એટલે જમણી બાજુનો ટોટલ વીજભાર થયો -18. બે વચ્ચેનો તફાવત 10 નો થાય તો શું લેશું? 10H પ્લસ કે 10OH માઈનસ? H પ્લસ. H પ્લસ હંમેશા વધુ કે ઓછા બાજુ, H પ્લસ માં ધન નિશાની છે તો ઓછા બાજુ, OH માઈનસ માં ઋણ નિશાની છે તો વધુ બાજુ. તો H પ્લસ હંમેશા ઓછા બાજુ ઉમેરાય. આ ઓછા છે 10H પ્લસ, કારણ કે તફાવત જેટલા H પ્લસ લેશું તો પાંચમા સ્ટેપને અંતે આવું સ્ટેપ થશે. એકદમ સરળ. 3 મોલ ઓફ As2 S3 plus 28 મોલ ઓફ NO3 માઈનસ, વધારાનું શું ઉમેરવાનું કીધું? 10H પ્લસ. 10H પ્લસ ઉમેરાઈ જાય પછી ઓક્સિજનને સંતુલિત કરવાનો છે. વીજભાર તો સંતુલિત થઈ ગયા પણ ઓક્સિજન બધી જગ્યાએ બેઠો છે. અહીંયા બેઠો છે, અહીંયા બેઠો છે, અહીંયા બેઠો છે, અહીંયા બેઠો છે. ઓક્સિજન કરતા હાઇડ્રોજન ગણી લેવાય, કારણ કે હાઇડ્રોજન માત્ર બે જ જગ્યાએ છે. જો અહીંયા 18 હાઇડ્રોજન છે ડાબી બાજુ, જમણી બાજુ 18 હાઇડ્રોજન, 6 3 18. અહીંયા 10 હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન ખૂટે? 18 અને 10. કેટલા હાઇડ્રોજન ખૂટે? 8. 8 હાઇડ્રોજન ખૂટે તો 4H2O લેવાય, કારણ કે 8 હાઇડ્રોજન આવી ગયા. જો 4 2 8 અને 10 18, 8 અને 10 18. અહીંયા 18 હતું. ઓક્સિજન 4 જ જોતા હોય, ઓક્સિજન બધી જગ્યાએ બેઠા હતા એટલે ઓક્સિજન ન ગણ્યા, હાઇડ્રોજન ગણ્યા. ફરીથી 18 હાઇડ્રોજન છે, અહીંયા 10 હાઇડ્રોજન છે. 8 જોઈ છે એટલે 4H2O લઈ લેવાય, બરાબર. It gives 28 mole of NO plus 9 mole
SO4 2 minus plus 6 mole of H3ASO4 एकदम सरल 6 आर्सेनिक 9 सल्फर 9 सल्फर 28 नाइट्रोजन 28 नाइट्रोजन 10 અને 8 18 हाइड्रोजन 18 हाइड्रोजन ऑक्सीजन ની સંખ્યા 28 ગુણ્યા 3 28 ગુણ્યા 3 એટલે 84 થશે 84 ને 4 88 88 ઓક્સિજન છે 28 ગુણ્યા 3 ને 4 બરાબર અહીંયા પણ 28 વત્તા 9 4 36 28 ઓક્સિજન અહીંયા છે વત્તા 9 4 36 અને વત્તા 6 4 24 एकदम सरल 6 4 10 અને 1 18 બરાબર 3 6 અને 8 અહીંયા 28 ગુણ્યા 3 84 અને 4 88 એટલે ઓક્સિજન પણ આ રીતે સંતુલિત છે વીજભાર -18 અહીંયા 28 માંથી 10 10 એટલે -18 આ પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થાય છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ।